હવે મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર। અર્બુદા ભવન ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ બળદેવજી ઠાકોરનો પદ ગ્રહણ સમારોહ યોજાયો। પદ ગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, સાંસદ કેનીબેન ઠાકોર, ભરતસિંહ સોલંકી, અમિતભાઈ ચાવડા, કિરીટભાઈ પટેલ, ચંદનજી ઠાકોર, રઘુભાઈ દેસાઈ, લાલજીભાઈ દેસાઈ, જગદીશભાઈ ઠાકોર, ગીતાબેન પટેલ સહિતના કોંગ્રેસ મહાનુભાવો, મહેસાણા શહેર, તાલુકાઓ અને જિલ્લાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સહિત ઉપસ્થિત રહ્યા। પદગ્રહણ સમારોહના કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉમટેલી જનમેદની અને તેના ઉત્સાહથી સમારોહને શક્તિ પ્રદર્શન કહેવું જરાય અતિશયોક્તિ કહી શકાય નહીં। નવનિયુક્ત જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરનું કોંગ્રેસના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહિત દરેક સમાજના લોકોએ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। બળદેવજી ઠાકોરના પદગ્રહણથી કોંગ્રેસી નેતાઓ, પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ દેખાયો હતો। સમારોહમાં પધારેલા કોંગ્રેસના મહાનુભાવે ભાજપની તાનાશાહી અને ભ્રષ્ટાચારી નીતિઓ સામે મજબૂતાઈથી લડવા હાકલ કરી હતી। અમિતભાઈ ચાવડાએ તાજેતરમાં તૂટી પડેલા ગંભીરા બ્રિજને એક્ટ ઓફ ગોડના બદલે એક્ટ ઓફ ફ્રોડ કહીને ભાજપના ભ્રષ્ટાચારી શાસને વખોડ્યું હતું। પોતાની આક્રમકતા અને આખા બોલા તરીકે જાણીતા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરે ભાજપની ગુંડાગીરીથી કે તાનાશાહીથી ડર્યા વગર આગામી મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લાની ચૂંટણીઓમાં એકતાથી લડીને ભાજપને ઘર ભેગા કરી દેવા આહવાન કર્યું હતું। તેમજ ભાજપના ઇશારે કામ કરતી પોલીસને ભાજપના કાર્યકર નહીં બનીને પોતાની નૈતિક ફરજ બજાવવા ચેતવણી આપી હતી। સાથે સાથે તાજેતરમાં દૂધસાગર ડેરીમાં કરેલા ભ્રષ્ટાચાર અને એક્સપાયરી પાવડરના સેંકડો ટન જથ્થા માટે જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી હતી। ઐતિહાસિક જનમેદની સાથેના પદગ્રહણ સમારોહને જોતા સ્પષ્ટ જણાવાયું હતું કે આગામી દરેક ચૂંટણીઓમાં ભાજપ સામે કોંગ્રેસ આક્રમકતાથી કાંટાની ટક્કર આપશે। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। સાહેબ, 2 દિવસ પહેલા 600 થી 700 કરોડ નો પાવડર દેશ સ્ટોક થઈ ગયો। એની ખાવા પરની તારીખ જતી રહી। માણસાના એક ગોડાઉનમાં હતો, એ ગોડાઉન થી કાલે 2 દિવસમાં ક્યાં ગયો, ફરીવાર એને ખવડાવી, એને ઓગાળી, તમને કે મને ખવડાવવા માટે તો લઈ મૂક્યો, એની ચિંતા પણ આપણે બધાએ કરવી પડશે। ચૂંટણી ભાજપના પોલીસ લડવા નીકળે છે ત્યારે મારે પોલીસને પણ વિનંતી કરવી છે, તમારું કામ કાયદો અને વ્યવસ્થા સાચવવાની છે। તમારે કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી હારવા માટે જવાની જરૂર તમારે નથી। પોલીસ અધિકારી કોઈ પણ હોય, એની જવાબદારીને નિભાવવાની તમારે ભાજપના કાર્યકર બની અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા માટે કે ધમકાવવા માટેના પ્રયત્નો કરતા હોય તો ના કરતા હોય એવી વિનંતી મીડિયાના માધ્યમથી મારે આજે એમને કરવી છે। તમે 2 નંબરના જે ધંધા કરો છો, તમે કરતા હોય તો અમને વાંધો નથી, એમની પાસેથી તમે હપ્તા લેતા હોય તો અમને વાંધો નથી, પણ જે લોકો ધંધા કરે છે એવા લોકો પાસે અમારા કાર્યકરોને કે આગેવાનોને દમ મારીને ધમકાવવાની વાત કરતા હોય તો આજ પછી હવે ના કરતા અમે નહીં થવા। આજે કોંગ્રેસનો કાર્યભાર સંભાળ્યો, શું કહેશો? સમગ્ર મહેસાણા જિલ્લાની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી જવાબદારી જે મારામાં મૂકી છે, એ જવાબદારી સ્વીકારવા માટે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામ સૌ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર વચ્ચે આજે અહીં મળી અને મેં મારી નવી જવાબદારી સંભાળી છે। મને વિશ્વાસ છે મહેસાણા જિલ્લાના તમામ સૌ પ્રજાજનો ઉપર કે આ ભારતીય જનતા પાર્ટીના જોખમી, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી અને તમામ બાબત સહકારી ક્ષેત્ર હોય કે કોઈપણ પ્રકારની વાત હોય, એવી વાતથી ભારતીય જનતા પાર્ટીથી મારા માનવા પ્રમાણે સમગ્ર જિલ્લો એ
કંટાળ્યો અને જોખમીની સામે લડાઈ લડવાની શરૂઆત એ આજના દિવસથી થઈ ગઈ હોય એવું મને પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. વિખેરાતી કોંગ્રેસને બચાવવા આપના કેવા પ્રયત્નો રહેશે? કોંગ્રેસ ક્યારે વિખેરાતી જ નથી. કોંગ્રેસ એ લોકોના દિલ સુધી પડેલી છે. કોઈ ગામ કે કોઈ ઘર એવું નહીં હોય કે કોંગ્રેસનો કાર્યકર કે કોંગ્રેસની વાત એ ત્યાં સુધી પહોંચેલી ના હોય. ક્યાંક સંજોગો વસાત ચૂંટણીમાં પરિણામો એ માઠા આવ્યા હોય, પરિણામો માઠા આવી શકે, પણ કોંગ્રેસ વિખરાઈ ગઈ છે એવું એ માનવા હું તૈયાર નથી. સંભાળ્યા પછીની કામગીરી કેવી રહેશે? સમયમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એ બાબતે આપની રણનીતિ શું રહેશે? નવી જવાબદારી મારા શિરે આવી છે. ટૂંક સમયમાં મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય, એની તમામ ચૂંટણીઓ આવવાની છે. એ ચૂંટણીની અંદર સાચો ઉમેદવાર કોણ છે, કોણ જીતી શક્યો છે અને કોણ લડી શક્યો છે, એ તમામ પ્રકારના પાસાઓ તપાસી અને જે વિસ્તારમાંથી જે લોકો એમ કે ભાઈ આ તાલુકા પંચાયતમાં આ ઉમેદવાર ચાલશે, જિલ્લા પંચાયતમાં આ ઉમેદવાર ચાલશે, મહાનગરપાલિકામાં આ ઉમેદવાર ચાલશે, એમની રાય લઈ અને અમે આવનારી ચૂંટણીમાં એ કોંગ્રેસના વિજય થાય એવા ઉમેદવારો લઈ અને અમે આગળ વધવાના છીએ. પહેલી વખત કોંગ્રેસે આજે દૂધસાગર ડેરી સહકારી મંડળીની વાત કરી છે, શું કહેશો? સમગ્ર મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકો, પાટણ જિલ્લો હોય કે મહેસાણા જિલ્લા હોય, બેના તબક્કે મારે વાત કરવી પડે કે બહેનોના પરસેવાના પૈસાની આ સંસ્થા બનેલી છે.